આગ્રહપૂર્વક કહું છું કે મહાપ્રભુજીની આ નાનકડી અને એમાં તમે સ્થાન ના જુઓ. બંગલાવાળો વ્યક્તિ છે એ બોરિંગ કરાવી શકે, પણ એનો મતલબ એ નહીં કે ફ્લેટવાળો બોરિંગ ના હોય તો હું સેવા નહીં કરું. એને સેવા કરવાની જ છે. એના ઘરમાં અટેચ ટોયલેટ બાથરૂમ છે તો એને અપરસ કરાય, કોઈ તકલીફ છે જ નહીં. હમણાં અમે બધા પ્રસંગો અલગ અલગ જગ્યાઓમાં રહીએ છીએ તો અમે સેવા નથી કરતા એવું થોડી છે. પણ એ આપણા દિમાગમાં રાખવાનું છે કે જે ટોયલેટમાં ગયેલી નળ છે એ અશુદ્ધ છે અને જે રસોડામાં જલ આવી રહ્યું છે એ શુદ્ધ છે. એનાથી જ્યારે આપણે જલ પીતા હોઈએ તો પ્રભુની ઝારી બી ભરાય. બે ક્લિયર કોન્સેપ્ટ દિમાગને રાખો. सूरदासजीનો પદ હંમેશા રાખો, ઉદર ભરણકું કરી રસોઈ તાકું ભોગ ધરો. सूरदासજી શું કહે છે? સેવા મેં ખર્ચ ન લાગે. ઉદર ભરણ કરવા માટે, પેટ ભરવા માટે જે રસોઈ બનાવી છે તાકું ભોગ, ઉદર ભરણકું કરી રસોઈ તાકું ભોગ ધરો. જો જલ લાયે પીવનકું, એમ નથી કીધું ઝારી માટે, જો જલ લાયે પીવનકું તાકી ઝારી ભરો, સેવા મેં ખર્ચ ન લાગે. કેટલું સરળ સંપ્રદાય, કેટલી સરળતા કે નોર્મલી જે આપણા જીવનમાં થતું હોય એ જ ઠાકોરજીને એમાંથી જ ધીમે ધીમે જ્યારે મલિનતા હૃદયની દિમાગની દૂર થશે ત્યારે આપણે ઓટોમેટિકલી શિફ્ટ થઈ જઈશું કે નહીં, ઠાકોરજીનું છે એમાંથી મારે લેવું છે, પ્રસાદ જ લેવો છે. તો વાલા વૈષ્ણવ, આજે આખો પ્રસંગ શ્રી ગોસાઈજી પર આપણે ગૌરવિત થવાનો છે. દરેક વૈજ્ઞાનિક કારણોની જેમ વાતો થાય છે કે ઠીક છે આપવા પડે, પણ જ્યારે તમે સેવામાં જોડાઈ જશો પછી કારણો શોધવા માટે નહીં જઈએ. અત્યારે તમને જેમ હિનાની વાત કરી કે મહેંદી 72 અવર્સ ના ચાલે, પણ એ જ જો પુષ્ટિમાર્ગનો વિરુદ્ધ ધર્માશ્રય કે હાથમાં મહેંદી લગાવો તો સેવામાં ના ચાલે, પણ હિનાનું ઇત્ર 4 મહિના ચાલે. અત્યારે ઠંડીમાં ઠાકોરજીની સેવામાં 4 મહિના મહેંદી એટલે હિનાનું ચિત્ર ચાલે છે. બોલો હવે આ માર્ગને ક્યાં જોવા જશો? હા, તો આ વિરુદ્ધ ધર્માશ્રય છે. પુષ્ટિ માર્ગને જ્યારે તમે અંદર ઊંડા ઉતરશો, આરતી ઘરની સેવા, ઘણા બધાને એમ હોય કે વહુજી બેટીજીઓ ફરતા હોય ને એમને શું લહેર ને કમી. તમને ખબર છે 52 સાથિયાનો થાળ વર્ષમાં 4 વખત આવે, એ થાળને બનાવવામાં 4 દિવસ જાય અને કેટલી મિનિટ? 30 થી 40 સેકન્ડમાં એ થાળ વિજય થઈ જાય. તમે વિચાર કરો કે જનાનાના 50 અવર્સ અને 50 સેકન્ડમાં એનું કામ પતી જાય. પાછો નવો થાળ. ગુસાઈજીના ઉત્સવથી પાછું ચાલુ થઈ ગઈ આરતીની સેવા. જનાનાનો પરિશ્રમ આપણે કેમ ભૂલી જઈએ છીએ? ક્યાં શ્રી ગોસાઈજીના વહુજીનું નામ કંઈ આવ્યું? ક્યાં શ્રી મહાપ્રભુજીના વહુજીને કોઈ યાદ કરે છે? નામથી આપણને યાદ છે, પણ એમને સમય ક્યાં હતો? આરતી ઘર, ફૂલ ઘર, શાક ઘર, એક આપણે ત્યાં તો બધી પરંપરાઓ કેવી. અત્યારે ગરમીનો સમય આવશે, કુંજા શૃંગારવાનું આવશે, ત્યારે કેવા કેવા જનાના કુંજા સિદ્ધ કરે છે. આપણને ગામને ગૌરવ થઈ જાય કે વાહ! અને ઠાકોરજીને કેટલી પ્રસન્નતા થતી હશે. અને ક્ષણિક રાજભોગ વખતે કુંજો આવ્યો અને ઉત્થાપનમાં બળો થઈ જવાનો, જેના માટે 4 કલાક એ વહુજી બેટીજીઓ બિરાજી રહ્યા હતા એ સેવા માટે, અને એમને કોઈ એ નથી. એ તો આનંદ અનુભવ કરે છે કે વાહ, બહુ સરસ સિદ્ધ થયો. કેમ? પછી એમાં બાલક મુખિયાજી વખાણ કરી દે તો 4 ચાંદ લાગી જાય એ વાતને. ઠાકોરજી તો કરે જ છે. ઠાકોરજી તો જીવની આટલી વાતને બી આટલું લઈ લે છે. તો કેટલો પરિશ્રમ છે આ માર્ગ. અને એના જ કારણે આપણા માર્ગના વિસ્તારની, આપણા માર્ગને જાણવાની જરૂરત છે. આપણા માર્ગની પરંપરાને ફોલો કરવાની જરૂરત છે. અને જેને કલાકારી છે તો કઈ જગ્યાએ સાંજી તમારી પાસે, આરતી ઘર તમારી પાસે, અરે 12 ઇંચના થાળમાં 52 સાથિયા બની જાય, પણ બની જાય છે ને. આ જ પુષ્ટિ માર્ગ. શૃંગારમાં આપણે બધા કોઈ આપણને આવીને જ્યોતિષ કહી દે કે આ રત્ન પહેરી લે, આ કરી લે, આપણે પટ માની જઈએ છીએ. આપણે ત્યાં વસ્તુ સ્વીકાર જ નથી કરી. શ્રી ગોસાઈજીએ નવગ્રહને ભગવદ સેવામાં વિનિયોગ કરાવી દીધો છે કે ફલાણા દિવસે આ આભરણ ધરાવજે, માણેકના આભરણ આ દિવસે ધરાવજે, પન્નાના આભરણ આ દિવસે ધરાવજે. લખેલું જ છે કે બધા ગ્રહો એના અધીન છે, કે જ્યારે એના અધીન છે તો આપણને નડવાનું શું? કારણ કે આપણે એના અધીન છીએ. નડવાની વાત આવતી જ નથી. કેમ? વિશ્વાસ નથી. આ અવિશ્વાસનો આપણો અંદર બધા કરતાં મોટો છે.
કે આપણને શ્રી મહાપ્રભુના ચરણમાં વિશ્વાસ નથી. બાકી તો આભરણ છે શું? આ બધું જ છે. નવે નવ ગ્રહ આપણે ત્યાં સેવામાં, અને જ્યારે મોટો ઉત્સવ થાય છે ત્યારે દોહેરા શૃંગાર ચોહેરા શૃંગારમાં બધા રત્નો અંગીકાર થાય છે, બધા જ સમર્પિત. ત્યારે વિચાર કરો કે જે બધાના સમર્પિત છે એ આપણે એને સમર્પિત છીએ તો એ આપણું બગાડ થવા દે? આ તો આપણા, હું તો ઘણા બધા, મને જેમ થોડા દિવસ પૂર્વની જ વાત છે, હું બેઠકજીમાં બેસેલો હતો, મને એક વૈષ્ણવ આવીને કીધું કે જે મારા બાએ આટલી સેવા કરી તો બી કેમ આટલું રીબાવવું પડે છે, આટલી દુઃખ પામે છે? તો મેં એને કીધું કે સેવાથી રીબાવવાનું અર્થ નથી, પણ એટલું તને એટલું કહી શકું આપણા ધર્મની વિશ્વસ્તતા ભાવમાં કે બીજા બધા જે વૈષ્ણવ નથી એને ઇન્સ્ટોલમેન્ટમાં જન્માંતર ભોગવવાનું છે, ને આપણને તો આ જન્મમાં ભોગવીને લૌકિક ગૌલોકમાં જવાનું છે. એટલે આને તું રીબાવું નહીં, કે આ તો દેહ ક્લિન્ઝિંગ થાય છે, સાફ થાય છે. કે જેમ આપણે ક્લિન્ઝિંગ પર એક મને હમણાં વસ્તુ યાદ આવી કે જેમ એકાદશી, કારણ કે રાગ ભોગ શૃંગારનો જ અંગ છે, તો એકાદશી શું છે? વૈજ્ઞાનિક દૃષ્ટિથી આપણે જોવા જઈએ તો આ જે ફેક્ટરી હોલ્ડર્સ છે કે જે બી છે એ 6 દિવસ અગર એમની મશીન ચાલુ હોય તો એક દિવસ સ્ટેગરિંગ રાખે છે કે એક દિવસ મશીનને બંધ કરી દો, ઓઇલિંગ કરી દો, એને તૈયાર કરી દો કે બીજા 6 દિવસ એ સરસ વર્કિંગ આપી શકે. એવી રીતે આપણે 14 દિવસ સુધી જે પેટમાં ભોજન પ્રસાદ કચરો જે નાખ્યો છે તો 14 દિવસ સુધી આપણે ખાધું છે. તો એકાદશીના ભાવથી પંચ કર્મેન્દ્રી પંચ જ્ઞાનેન્દ્રી ને એકાદશમું મન ભગવત ચરણારવિંદમાં એક દિવસે આપણે આપણા શરીરને બંધ કરવો છે, સ્ટેગર કરવો છે કે એક દિવસ પેટમાં કંઈ નહીં જાય, ખાલી જલ જશે, દૂધ, બીજું કંઈ નહીં, કે જેનાથી મારી બોડી ક્લીન્સ થઈ જાય, સાફ થઈ જાય. પણ આપણે એકાદશી જે ઠાકોરજીને સમર્પવાની હતી એને 11 રસમાં એ દિવસની વેરાયટીઓ વધારી દીધી. હવે વિચાર કરો કે પછી આપણા દિનચર્યામાં બી તમે પોતે વિચાર કરો કે એક દિવસ તમે પોતે અખતરો કરીને જોજો. કારણ કે અમે તો નવરાત્ર કરીએ, અમે તો 9 દિવસ અન્ન અડતા જ નથી, પરંપરાગત છે. એટલે તો અમે પોતે મહેસૂસ કરીએ છીએ કે જે એક દિવસ વ્રતથી આપણી બોડીમાં એટલું લાઇટનેસ આવી જાય, આટલી સરસ શાંતિ આવી જાય, આપણામાં વધારે એનર્જી પાવર આવી જાય, તો કમસે કમ એકાદશીનું આ વસ્તુ તો કરો ને. આ મોરિયું ને આ હવે તો ચાટ પકોડી વૈષ્ણવ હમણાં થોડા દિવસ આવ્યા હતા, એકાદશીના બી વેરાયટીઓ કાઢી નાખી. અરે એકાદશીમાં અખતરાઓ ના કરો, વ્રતના ભાવથી કરો. અને વ્રતનો મતલબ જ એ છે કે એ દિવસે જેટલું બની શકે મુખડતા દોષથી બચો. ભગવદ એક દિવસ તો એવું કાઢો કે જેમાં આખો દિવસ ચંદબાવા શ્રીનાથજીનું સ્મરણ, શ્રી મહાપ્રભુજીનું સ્મરણ. એક દિવસ તો વાણીનો નિગ્રહ કરો, વાણીનો નિરોધ કરો પ્રભુના ચરણારવિંદમાં. તો આ પુષ્ટિમાર્ગને તમે જ્યારે આખું સ્ટડી કરશો ને તો બેસિકલી તમને સાયન્ટિફિકલી આપણે મોસ્ટ અપડેટેડ છીએ. આજે બી તમને ખબર છે કે ઠાકોરજીની સામે ચોકી લાગે છે. આપણે જઈએ, આપણે કહીએ ને ટેબલ પર, તો ઠાકોરજી ટેબલ પર જ અરોગે છે. ભોગ ચોકી લાગે જ છે ને. હોટલોમાં જાઓ છો ત્યારે તમને પેલું કપડું આપવામાં આવે છે કે જેને પુષ્ટિ માર્ગમાં ભોગ વસ્ત્ર કહેવાય. અહીંયા તમે પેલું ગંદુ કરો એટલે નાના બાળકોને આપણે પહેરાવીએ ને હોટલોમાં આગળ પેટ પાસે નાખીએ. ઠાકોરજી ભોગ વસ્ત્ર ધારણ, એટલે હું પુષ્ટિમાર્ગની મોડર્નિટીની બી વાત કરી રહ્યો છું. ચમચા ઠાકોરજીની સેવામાં આવે જ છે, ભોજનમાં વાડકી આવે જ છે હાથ ખાસા કરવાની, લીંબુ નાખીને જ આવે છે. તમે એમ ના વિચાર કરો કે હમણાંનું છે, 500 વર્ષ પહેલાં ગુસાઈજીએ કરી દીધું. હા, બધું જ છે. એટલે મોડર્નિટીમાં આપણે કંઈ પાછા નથી પડતા. પણ એટલું છે કે જ્યારે કોઈ આવી વસ્તુ યોગા બનીને આવ્યું ત્યારે સ્વીકાર્યું, બાકી તો આપણા બાપ દાદાઓ કઈને થાકી ગયા. રામા બનીને આવ્યા ત્યારે ઓળખ્યા, બાકી અત્યારે રામચંદ્ર ઠાકોરજી કૃષ્ણા બન્યા, કૃષ્ણ છે, કૃષ્ણ ભુવાચક શબ્દ. તો દરેક વસ્તુ જેમ કે જયેશભાઈ કહેતા હતા કે પાશ્ચાત્યતાથી આવે, પશ્ચિમ પ્રદેશથી આવે ત્યારે આપણે એને સન્માન આપીએ છીએ. બાકી આપણી ફિલોસોફી કહીને બધા થાકી ગયા કે સાબુઓ ના વાપરો, આ ના વાપરો. જૂનાઓ શું કરતા? ખર વાપરતા. ખર એટલે રાખ અને ગોબરનું છાણ અને માટી, આ 3નું મિક્સચર ખર કહેવાતી, જે પુષ્ટિ માર્ગમાં દરેક સેવા સાથે ઘરમાં વપરાય છે. આજે બી
જેટલી વખત હાસ ખાસા કરીએ એનાથી બોડીના ટિશ્યુ સારા થાય છે. સાબુ વાપરવાથી બેક્ટેરિયા મરે છે પણ બોડી બી કમજોર પડે છે. એ તો ભગવદ કૃપા છે આપણા આ ભારત વર્ષમાં કે રામદેવજી જેવા આવી ગયા કે જેને ભારતીય સંસ્કૃતિનું પુનઃ ઉત્થાપન કરીને અને આ ચંદનનો સાબુ, મુલતાની માટી, નહીં તો પહેલાં કહેતા આ બધું ના લગાવાય, આ લગાવાય ને ફલાણું. એટલે ચલો મોડા આવ્યા પણ બધા આવી રહ્યા છે, સારું. પણ આપણું માર્ગ એના માટે ગૌરવિત મહેસૂસ કરો અને પોતે સેવા. જો મેઇન વસ્તુ આ ત્રણેય અંગ તારે તમને લાગુ પડશે કે જ્યારે ઘરમાં પુષ્ટિ પ્રભુ બિરાજશે અને પુષ્ટિ પ્રભુની જ્યારે તમે સેવા કરશો ત્યારે રાગ, ભોગ અને શૃંગાર ત્રણેય. આજે જેમ કીધું કે બધી થેરપીઓમાં આવી ગયું છે, સાચી વાત છે. ગોસાઈજી જેટલા મોટા કોઈ ઇન્ટિરિયર ડિઝાઇનર થઈ શક્યા? અરે કલ્પના કરો કે દાનની પીછવાઈ ઠાકોરજી માટલી ફોડે છે, એ પીછવાઈ છે, એક આખા પુષ્ટિમાર્ગમાં એક જ જેવી પીછવાઈ આવે કે માટલી ફોડતા ઠાકોરજી, આગળ ઠાકોરજી સ્વરૂપ આપણા જે માથે સેવ્ય સ્વરૂપ બિરાજે છે. કયો આભરણ? મુકુટ ધરાવેલો છે, કાચની ધરાવેલી છે, હાથમાં વેત્ર છે. અને ત્યાં ગાય છે કે આજ દધી મીઠો મદન ગોપાલ, માટલી ફોડે છે. અને આ કેટલા પદો, ઓડિયો વિઝ્યુઅલ ટોટલ તમારી સામે. આ કેવું ગુસાઈજીનો કોન્સેપ્ટ!